નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના હિન્દી વિષયની છે વાર્ષિક પરીક્ષા યોજાવાની છે 2024ની અંદર તેની બ્લુપ્રિન્ટ જોવાના છે। આપણી આ ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના વિડીયો મૂકવામાં આવે છે, ગાયપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ વગેરે તે બધા લિંક નીચેથી મળી જશે। તમે બધા વિડીયોને જોઈ શકો છો, તમને જરૂરથી હેલ્પ થવાની છે। અને ખાસ આપણી ચેનલના વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજ અને વોટ્સઅપ ચેનલ તે બધા લિંક નીચે મળી જશે, તમે બધા ફોલો કરી શકો છો। ત્યાં આપણે નવું અપડેટ્સ તો મૂકતા હોય છે, મારે તમે તે જરૂરથી જોઈન કરી લેજો। તો ચાલો આ વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય હિન્દી વાર્ષિક પરીક્ષા માટેનું પ્રશ્નપત્રનું સ્વરૂપ એટલે કે બ્લુપ્રિન્ટ। તો કુલ તમારે છે 80 રહેશે, 80 ગુણ કુલ પેપર આવવાનું છે। તો તમારે છે કુલ 3 કલાકનો રહેવાનો છે। એ તમે આપણે આપેલા છે પ્રશ્ન પ્રકાર પ્રમાણે ગુણભાર। તો કુલ તમારે છે 16 ગુણના ઓબ્જેક્ટ પ્રશ્ન આવવાના છે। અને ખાસ આપણી ચેનલ પર છે વિડીયો આવશે હેતુલક્ષી માટેના, તમે જોઈ શકો છો। ત્યારબાદ છે બીજો પ્રશ્ન, તે તમે કુલ 23 પૂછવામાં આવશે, તેના ગુણ તમારે છે 23 રહેશે। ત્યારબાદ છે ટૂંક જવાબ પ્રશ્ન, જે તમારે પૂછાય છે ટૂંક જવાબી પ્રશ્ન, તે તમારે છે 5 રહેવાના છે, તેના કુલ 10 ગુણ તમારે, એટલે કે એક પ્રશ્ન મારે છે 2 માર્ક્સનો રહેવાનો છે। ત્યારબાદ છે ટૂંક જવાબ પ્રશ્ન 3, એક ટૂંક જવાબ પ્રશ્ન 2, તે તમારે છે 3 પૂછાવાના છે, તેના કુલ તમારે 9 ગુણ, એટલે કે એક પ્રશ્ન તમારે 3 ગુણનો રહેવાનો છે। આગળ છે લાંબા પ્રશ્ન, જે તમારે 4 પૂછાવાના છે। લાંબા પ્રશ્ન એટલે કે નિબંધ પ્રકારના પ્રશ્ન એ અલગ હોય છે, પણ આ લાંબા પ્રશ્ન જે 4 માર્ક્સના હોય છે એ તમારે છે 16 ગુણમાં કુલ પૂછાશે। ત્યારબાદ છે નિબંધ પ્રકારના પ્રશ્ન, જે તમારે કુલ છે એક પ્રશ્ન આવશે 6 ગુણની અંદર, એટલે કે એક પ્રશ્ન માટે 6 ગુણનો રહેશે। આ તમારે કુલ 52 પ્રશ્ન પૂછાવાના છે પ્રશ્નપત્રની અંદર, તમે તેને ધ્યાનમાં લઈ શકો છો। ત્યાં આપેલા સમય અહીંયા વિભાગ પ્રમાણે ગુણભાર, કુલ તમારે છે વિભાગ એ જે તમારા ગદ્ય વિભાગ હોય છે તે તમારે છે કુલ 20 ગુણનો વિભાગ એ રહેવાનો છે। ત્યાં વિભાગ બી તમારે જે પદ્ય વિભાગ હોય છે એ તમારે છે કુલ 20 ગુણનો છે। વિભાગ બી તમારે છે કાવ્ય આધારિત હોય છે, વિભાગ એ તમારે પાઠ આધારિત હોય છે। વિભાગ સી તમારે વ્યાકરણ વિભાગ હોય છે, તેમાં તમારે મહાવરે, કહાવતે, વિરોધી શબ્દ, સ્મરણાર્થ શબ્દ, ભાવવાચક સંજ્ઞા, કર્તૃવાચક સંજ્ઞા વગેરે બધું પૂછાતું હોય છે। અને ખાસ સમાસ આપણે પછી વ્યાકરણ માટે વિડીયો આવવાનો છે। તો કુલ તમારે છે એ 22 ગુણનું વ્યાકરણ આની અંદર પૂછાય છે। ત્યારબાદ વિભાગ ડી જેમાં લેખન વિભાગ હોય છે, તેમાં વિચાર વિસ્તાર, કહાની લેખન, અહેવાલ લેખન, નિબંધ લેખન વગેરે પૂછાતું હોય છે। અને આમાં કુલ વિભાગ ડી તમારે છે 18 ગુણનો છે। અને ખાસ તમારા માટે અગત્યનું જેમાં કાવ્યપટ્ટી પૂછાવાની છે, વિભાગ બીમાં તેના માટે તમારે છે કાવ્ય નંબર 1, 10 અને 20 તમારે છે પાકી કરવાની, તૈયાર કરવાની રહેશે। એમાં તમારે છે કાવ્ય પૂછાવાના, કાવ્ય પૂરતી પૂછાવાની છે। મારે તમે છે એ કાવ્ય નંબર 1, 10 અને 20 તમે તેને ધ્યાનમાં લઈ શકો છો। આગળ તમને આપેલું છે અહીંયા પ્રશ્નપત્રનું પરિરૂપ, એટલે કે તમારે છે પેપર સ્ટાઇલ કઈ રીતે દેવાની છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર। વિભાગ એ તમારે છે કુલ 20 ગુણનો છે। તો સૌથી તમારે આવશે પ્રશ્ન નંબર 1 અને 2 તરીકે, ખાલી જગ્યા આવશે જે તમારે 2 ગુણની છે। ત્યારબાદ છે વિધાન પૂર્ણ કરવાનાથી તમારે છે 2 ગુણના છે। ત્યારબાદ એક વાક્યવાળા ઉત્તર, તે પણ તમારે 4 ગુણના છે। 2-3 વાક્ય પ્રશ્ન તમારે 4 ગુણ છે। ત્યારબાદ છે 5-6 વાક્યવાળા પ્રશ્ન જવાબ, ત્યાં તમારે કોઈ પણ એકમાં વિકલ્પ આપવામાં આવશે। એટલે ખાસ જો તમને છે એક્ઝામની અંદર જનરલ વિકલ્પ આપે તો તમને છે એ પ્રશ્નક્રમ બદલી શકે છે। તમે છે સ્કૂલમાં પૂછી શકો છો કે આંતરિક વિકલ્પ છે કે જનરલ વિકલ્પ છે। તો અહીં તમે છે 8 ગુણની અંદર છે આ પ્રશ્ન પૂછતા છે, એટલે કે 5-6 વાક્યવાળા। ત્યારબાદ વિભાગ બીજો પદ્ય વિભાગ હોય છે, એ પણ તમારે કુલ 20 ગુણનો વિભાગ છે। આ પણ સૌથી આવશે ખાલી જગ્યા પૂરવાની, તેમાં 2 ગુણની છે। ત્યાર પછી કાવ્યપંક્તિ પૂરક માટે તમે જણાવ્યું આગળ, કુલ તમારે છે 1, 10 અને 20 એ કાવ્ય તમારે કંઠસ્થ કરવાની, તૈયાર કરવાની છે કાવ્ય પૂર્ણ માટે। આ તમારે કુલ 2 ગુણમાં છે કાવ્ય પૂછાય છે। ત્યારબાદ છે એક વાક્યવાળા પ્રશ્ન જવાબ, એ 4 તમારે છે। ત્યારબાદ 2-3 વાક્યવાળા તમારે 4 છે। ત્યારબાદ 5-6 વાક્યવાળા વિભાગ એની જેમ છે, આ પણ 8 ગુણની અંદર છે। ત્યારબાદ વિભાગ સી છે વ્યાકરણ વિભાગ, તમે જોઈ શકો છો અહીંયા। પછી બધું 2 માર્ક્સની અંદર પૂછાવાનું છે, બધી જ વસ્તુ। સૌથી પહેલાં છે મુહાવરે, ત્યારબાદ છે કહાવતે, વાક્ય શુદ્ધ ગીત, વિરોધી શબ્દ, પર્યાયવાચક શબ્દ, શબ્દ સમૂહ, સંધિ, વાક્યમાં ભાવવાચક સંજ્ઞા, કર્તૃવાચક, વિશેષણ અને સમાસ। આ તમારે છે વિભાગ સી ની અંદર પૂછાવાનું છે, અને બધું જ 2 માર્ક્સની અંદર પૂછાય, એટલે કે બધું જ 2 પ્રશ્ન આવશે। આગળ વધે આપણે તમે આપેલું છે અહીંયા વિભાગ ડી ની વાત કરીશું। લેખન વિભાગ જે તમારો હોય છે તેમાં સૌથી પહેલાં આવશે તમારે परिचय को पढ़कर प्रश्नों के उत्तर दीजिए। आ में कुल 3 गुण अंदर आवे छे। त्यार बाद विचार विस्तार, तेमां 3 गुणनुं छे। त्यार बाद कहानी लेखन, ते पण 3 गुण छे।
ત્યારબાદ છે અહેવાલ લેખન, તેનો અર્થ તમને છે પત્ર પૂછાશે. તમે છે અથવા અહેવાલ લખવાનો કાં તો પત્ર લખવાનો છે. આ કુલ તમારે છે 3 ગુણની અંદર પૂછાય છે. ત્યારબાદ છે નિબંધ લેખન, તમારે છે કોઈ તમારે લખવાનું હોય છે. કુલ આના 8 ગુણ તમારે છે. તમારે છે તનમાં કંઈક લખવાનું છે, મુદ્દાને આધારે લખવાનો છે, તે જરૂરથી ધ્યાન રાખજો. આગળ હોય તમે આપણું છે અહીંયા નમૂના પ્રશ્નપત્ર, તે પહેલાં અહીંયા આપણું છે બ્લુ પ્રિન્ટ, તમારા માટે તે મહત્ત્વની નથી, માટે સમજાવતો નથી. એ તો આપણું છે નમૂના પ્રશ્નપત્ર. આ તમારા માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જે તમારું સોલ્યુશન આવવાનું છે તમે જોઈ શકો છો, તે લિંક નીચે મળી જશે. આપણે જે મારું સંપૂર્ણ સોલ્યુશન આવવાનું છે તો આ મુકાઈ ગયું છે તો સ્ક્રીન પર, એટલે કે તમે છે લિંક નીચેથી મળી જશે. તમે એ વિડીયોમાં જવું જોઈ શકો છો. આ પેપર તમારા માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાં તમે જે ઘણા બધા પ્રશ્ન પેપરની અંદર આવી શકે છે, મારે તમે ધ્યાન જરૂરથી રાખી શકો છો. તો આજના વિડીયોમાં છે આપણે ધોરણ 9ના હિન્દી વિષયનું જે મોડલ પેપર છે, એટલે કે જે બ્લુ પ્રિન્ટ છે તે જોઈ છે આપણે. જ્યારે પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના બાકીના વિડીયો મૂકવામાં આવે છે, એમપીના વિડીયો, બ્લુ પ્રિન્ટના વિડીયો, તો બધા નીચેથી મળી જશે. તો આજના વિડીયોમાં આટલું જ. ફોર નેક્સ્ટ ટાઈમ, થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, વંદે માતરમ.